એની કેટલા લેવલમાં અને કેટલી ઝડપી અને કઈ ગતિથી થઈ છે, કારણ કે વરસાદ આવ્યા પહેલાં મારી કામગીરી ઝડપી કરાવી છે અને જેટલું એટલે થોડું માર્ગદર્શન પણ મારે પણ જોતું હતું અને એ લોકો કેવી રીતે કરીને આપશે મને, કે મને ફોકસ ફક્ત વરસાદનું પાણીથી વિસ્તારના રહીશોને નુકસાન ના થાય એના પર છે અત્યારે. તો એ લોકોની કામગીરી જાણવા જ માટે હું નીકળી છું, એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે. અત્યારે ભૂખી કાંસ ઉપર વોર્ડ 2માં આપણે ઊભેલા છીએ અને વોર્ડ 1માંથી આ પાણી આવે, વોર્ડ 2માં થઈને પાછું વોર્ડ 1માંથી નિકાલ થઈને વિશ્વામિત્રીમાં જતું આ પાણી છે. ઘણી બધી સોસાયટી, જો કદાચ પાણી ભરાય તો એને ઘણી બધી સોસાયટીને અસર બી કરતું હોય છે. ગઈ વખતેના પણ સૂચનો અને ખૂબ અમારા સિનિયર કાઉન્સિલર સાથે ભાણજીભાઈ પટેલે પણ મૂકેલા સૂચનો, એ સાથે ધારાસભ્ય સાંસદ દરેકના સૂચનથી લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ બે જગ્યાએ મોટા પાઇપ કરવા અથવા તો ક્રોસિંગ કરવા કે જે કંઈ હોય એના સૂચન હતા. કામગીરી પૂર્ણતાના આરે પણ હોય, પણ છતાંય એમાંથી અત્યારે જે કાંસની સફાઈ ચાલી રહી છે, પ્રી મોન્સૂન સૌથી પહેલી પ્રાયોરિટી છે.